શિહોરમાં પીવાના પાણી માટે લોકોને મુશ્કેલી ન પડે તે માટે જરૂરિયાત મુજબ પીવાના પાણીની વ્યવસ્થા માટે મૂકેલા ટાંકાઓ ગાયબ. તારક ચિહ્ન અદૃશ્ય થતા હોબાળો. પ્રશ્ન હતો પેલા બેનો બરોબર ત્યાં એ લોકોને લો પ્રેશર ને એકદમ ઈ દે આ કામ બતાવી દીધું છે બરોબર પછી વિસ્તાર હતો એની જે જોઈન્ટ નું કામ ગઈકાલે લગભગ પૂરું થઈ ગયું છે એટલે એનો પણ જે લો પ્રેશર નો પ્રશ્ન છે ઈ નીકળી જશે એટલે હવે નંબરમાં બાકી છે આપણે બાકી છે ખાવા નંબરમાં પ્રેશર થી નથી આવતું અને ઓલો ટાકો ભરાણો આપણે એમ નહીં કે ટાકો ઉપરથી પાણી નથી ઈ કાઈ જોવા નથી જવાનું ટાકો ભરાણો પણ એને એમ જ કહેવાનું કે ટાંકો ભરાયા પછી સપ્લાય શરૂ કરવાની એટલે પૂરા ફોર્સથી પાણી ભરે એક દિવસ લેટ થાય પણ પછી તો હા ભલે એક દિવસ લેટ થાય એની તમને હવે અહીંયા કે પડેનો આગળ થઈ જતી છે ઘણા ટક્કર જોશે બરાબર 25% જોશે ઈ આ સેનિટેશન ના સંપર્કમાં રહેજો બરાબર એને કહેતા રહેજો એટલે એના રૂટમાં લઈ લેશે બરાબર એક પણ બહાર જવા પડશે ઓકે શિહોર નગરપાલિકા દ્વારા ભૂતકાળમાં આખા શહેરમાં અલગ અલગ જગ્યાએ પાણીના 5000 લીટરના ટાંકાઓ મૂકવામાં આવ્યા હતા, પરંતુ અમે જ્યારે હમણાં થોડા દિવસોથી સૌ કોંગ્રેસ કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ ઉપર કાર્ય કરી રહ્યા છીએ ત્યારે અમારે ધ્યાનમાં આવ્યું કે અમારા મોટા ભાગની જગ્યાઓ ઉપર એ પાણીના ટાંકાઓ હાલ હયાત નથી. ખાસ કરીને જ્યારે વોર્ડ નંબર 4 ની અમે 12મી માર્ચના રોજે સ્થાનિક રહીશો દ્વારા અને અમે નગરસેવકો દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી કે ત્યાં પાણીનો બાબુજીના મંદિર પાસેનો ટાંકો હતો એ ત્યાં હતો નહીં, ઘણા સમયથી ગુમ થયેલ હતો. ત્યારબાદ એમાં કોઈ કાર્યવાહી ન કરતા તારીખ 11/6 રોજ પરિવાર ચીફ ઓફિસર સાહેબને પત્ર લખવામાં આવ્યો હતો. તેમ છતાં પણ એમાં કોઈ કાર્યવાહી આજ દિન સુધી કરવામાં આવી નથી. પણ અમને આવી ફરિયાદો મળતા આજરોજ ચીફ ઓફિસર સાહેબને બહુ સ્પષ્ટ શબ્દોમાં અમે રજૂઆત કરી છે લેખિતમાં કે જ્યાં જ્યાં આ નગરપાલિકા દ્વારા પાણીના ટાંકાઓ મૂકવામાં આવ્યા છે એનો સર્વે કરવામાં આવે, એનું રજિસ્ટર બનાવવામાં આવે અને એમાંથી કેટલા સ્થળ ઉપર હયાત છે અને જે સ્થળ ઉપર હયાત નથી તો એ કઈ જગ્યાએ છે એની તપાસ કરવામાં આવે અને જે કોઈ જવાબદાર હોય એમાં એના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને જો કોઈ દોષિત જણાય ને જરૂર જણાય તો નગરપાલિકા દ્વારા એના ઉપર પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવે. આવું અમે આજરોજ લેખિતમાં ચીફ ઓફિસર સાહેબને આપેલ છે. સંપત્તિ છે, કોઈની વ્યક્તિગત સંપત્તિ નથી, એટલે એનું નુકસાન એ શિહોર નગરપાલિકાનું નુકસાન છે અને અંતે તો શિહોરની જનતાનું નુકસાન છે. એટલે આ અંગે અમે લેખિતમાં રજૂઆત કરી છે અને જો આમાં હવે કાર્યવાહી કરવામાં નહીં આવે તો અમારે ઉપર સુધી આ મુદ્દો લઈ જવો પડશે અને પછી જે કાંઈ પણ જવાબદારી રહેશે એ અધિકારીઓની રહેશે.